જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। પુષ્ટિમાર્ગમાં કહેવાય છે કે યમુનાજી વગર ઠાકોરજી ન મળે। આપણે રોજ યમુનાષ્ટકમ બોલીએ છીએ, ઝારીજી ભરીએ છીએ, પણ શું આપણે ક્યારે એ ગૂઢ રહસ્યો પર વિચાર કર્યો છે? યમુનાજી સૂર્યપુત્રી હોવા છતાં શ્યામ કેમ છે? તેમના હાથમાં રહેલું કમળ આપણને શું શીખવે છે? આજે આ માત્ર નદી રૂપે વહેતા યમુનાજીની નહીં, પણ સાક્ષાત ઠાકોરજીના ચોથા પ્રિયા અને આપણા ભાગ્ય વિધાતા એવા શ્રી યમુના મહારાણીના ગૂઢ રહસ્યોમાં ડૂબકી લગાવીશું। સૌથી મોટો પ્રશ્ન યમુનાજી સૂર્યપુત્રી છે એટલે તેમનો તેજ સુવર્ણ જેવો હોવો જોઈએ, પણ તેઓ શ્યામ કેમ છે? વૈષ્ણવો, અહીં પુષ્ટિમાર્ગનો પ્રેમ લક્ષણા ભક્તિનો સિદ્ધાંત આવે છે। જે જીવ પ્રભુના રંગમાં એટલો રંગાઈ જાય કે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય, તે પ્રભુ જેવો જ થઈ જાય છે। યમુનાજી રાત દિવસ પ્રભુના ચિંતનમાં ડૂબેલા રહે છે। આ માત્ર રંગ નથી, પણ પરમ સમર્પણની પરાકાષ્ઠા છે। પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પ્રેમી અને પ્રીતમ એકાકાર થઈ જાય છે, અને એટલે જ પ્રભુનું શ્યામ તેજ યમુનાજીમાં ઉતર્યું છે। યમુનાજીના હસ્ત મુદ્રા પર ધ્યાન આપો। જમણા હાથમાં રહેલું કમળ લીલા અને નિર્લિપ્તતાનું પ્રતીક છે। તે સૂચવે છે કે સંસારમાં રહીને પણ ઈશ્વરમાં કઈ રીતે રહેવું। ડાબા હાથમાં માળા કે ઝારીજી એટલે કે સેવા। આ હસ્ત મુદ્રા સમજાવે છે કે વૈષ્ણવે સંસારના વ્યવહાર, જમણો હાથ અને પ્રભુની સેવા, ડાબો હાથ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું। એક હાથથી પ્રભુનું નામ લો અને બીજા હાથથી તેમની નિરંતર સેવા કરો। તેમના શૃંગારનું દરેક આભૂષણ એક ગોપીના ભાવનું પ્રતીક છે। ચાલો આપણે એ દિવ્ય સમયમાં જઈએ। શ્રાવણ સુદ 11ની એ મધ્યરાત્રિ શ્રી મહાપ્રભુજી ગોકુળના ઠકરાણી ઘાટ પર ચિંતામાં હતા કે કલિયુગના આ દોષી જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે। ત્યારે જ યમુનાજીના લહેરાતા જલમાંથી સાક્ષાત શ્રી યમુના મહારાણી પ્રગટ થયા। 16 શૃંગારથી સજ્જ માએ અભ્યદાન આપ્યું, આપ ચિંતા ન કરો, જે જીવ આપના દ્વારા બ્રહ્મ સંબંધ લેશે તેના દોષો હું દૂર કરીશ। એટલે જ યમુનાજી આપણા ગુરુરૂપા છે। તેમના વગર આપણો ઠાકોરજી સાથેનો સંબંધ અધૂરો છે। ઠકરાણી ઘાટ એ માત્ર પથ્થર નથી, પણ ભક્ત અને ભગવાનના મિલનનું સાક્ષી ધામ છે। યમુનાજી એટલે 8 શક્તિઓનો સંગમ। એક આદિભૌતિક નદી સ્વરૂપ જે જીવના હૃદયને શુદ્ધ કરે છે। 2 આધ્યાત્મિક સૂર્યપુત્રી સ્વરૂપ જે અજ્ઞાનનો અંધકાર હણે છે। 3 આધિદૈવિક શ્યામ સુંદરી માનસી સ્વરૂપ જે નિકુંજ લીલામાં સેવા આપે છે। 4 ચતુર્થ પ્રિયા પ્રભુના ચોથા પટરાણી જે જીવને પ્રભુના પરિવારનો ભાગ બનાવે છે। 5 શ્રમહારિણી રાસમાં થાકેલા ઠાકોરજીનો થાક ઉતારનાર અને ભક્તોના સંસારી તાપ હરનાર। 6 મહાત્મ્ય જ્ઞાન જે ભક્તને જણાવે છે કે સાક્ષાત ઠાકોરજી કોણ છે। 7 સ્વભાવ વિજીની ક્રોધ અને અહંકાર જેવા દોષોને જીતીને ભક્તને નિર્મળ કરનાર। 8 કૃપા શક્તિ અંતિમ ફળ આપીને સીધા પ્રભુના ચરણોમાં સ્થાન અપાવનાર। શ્રી મહાપ્રભુજીએ રચેલા 8 શ્લોકો સ્તુતિ નહીં પણ ફળ આપનાર વિજ્ઞાન છે। ચોથો શ્લોક આપણા સ્વભાવના દોષો કાઢે છે, જ્યારે 8મો શ્લોક આપણને લીલા માટે તૈયાર કરે છે। આપણે ઝારીજી કેમ ભરીએ છીએ? કારણ કે યમુના જલ ઠાકોરજીને સૌથી પ્રિય છે। જ્યારે આપણે ઝારીજી ધરીએ છીએ ત્યારે આપણે માને વિનંતી કરીએ છીએ કે હે માં, તમે પ્રભુને શીતળતા આપો અને અમારા ભાવને પ્રભુ સુધી પહોંચાડો। વૈષ્ણવો, શ્રી યમુનાજીની કૃપા વગર આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ અશક્ય છે। આજથી જ્યારે પણ તમે યમુનાષ્ટકમ બોલો ત્યારે આ રહસ્યોને હૃદયમાં તાજા કરજો। યમુનાજી એટલે વહેતી ભક્તિની ગંગા છે। આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડીને સેવાનું પુણ્ય પ્રાપ્ત કરજો। બોલો શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી કી જય। શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ।